નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોને નુકસાન થયું છે। ડભોઈ ગોઝાલી માઇનર કેનાલમાં પાણી છોડવામાં નહોતું આવ્યું, ત્યારે 2500 થી 3000 હેક્ટરમાં શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ઘઉં, તુવેર, દિવેલા, મકાઈ જેવા પાકને નુકસાન થયું છે। કરાલી, કરાલીપુરા, નારણપુરાના ખેડૂતોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, જેમાં ઘઉં, તુવેર, દિવેલા અને મકાઈ જેવા પાકને નુકસાન થયું છે। તો 2500 થી 3000 હેક્ટરમાં શિયાળુ પાકને નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે। ડભોઈ ગોઝાલી માઇનર કેનાલમાં પાણી છોડવામાં નથી આવ્યું, ત્યારે કરાલી, કરાલીપુરા, નારણપુરાના ખેડૂતોને પાણી છોડવામાં ન આવતા મોટા પ્રમાણમાં તેઓના પાકને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી હાલ માંગ કરવામાં આવે છે। તો શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। પાણી ન આવતા ખેડૂતોએ જે પાક વાવેલો હતો તે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેમાં ઘઉં, તુવેર અને દિવેલા, મકાઈ જેવા પાકોને નુકસાન થયું છે। जो कपास, तुवेरो, दिवेला, मकाई, घઉં એ બધા પાક બગડી રહ્યા છે। તો વહેલી તકે પાણી આવે તો સરકારશ્રીને સાહેબોને અમે જણાવી, પણ તોય છતાં પાણી છોડાતું નથી અને 2500-3000 હેક્ટરમાં પાણી મળ્યું જ નથી અમને। કયા કયા ગામના ખેડૂતોને આ જમીનને નુકસાન? કરાલીપુરા, પછી નારણપુરા, કરાલી અને ગોજાલી એ પાણી મળ્યું જ નથી। કરાલીને તો બિલકુલ નથી આવી, તો સજે નથી આવી, થોડુંક પણ નથી મળ્યું। તો હવે આ પાણી નહીં આવે તો તમે શું કરશો? પાણી નહીં આવે તો શું કરવાના? હવે અમે તો સાહેબોને રજૂઆત કરી કે મળે, એક પાણી અમને મળી જાય તો અમારો પાકને જીવતદાન મળે। અત્યારે તમારે કેટલા પાકોને નુકસાન થયું છે અને કેટલું નુકસાન થયું છે અંદાજે? 2500 હેક્ટર જેટલું જમીન છે, એટલામાં અમને નુકસાન થયું છે। અને કપાસ ખાસ તો ઘઉં, શિયાળાની ખેતી ઘઉં, મકાઈ, દિવેલા, તુવેર એ બધાય બગડશે જો પાણી નહીં મળે તો।